બુલેટિનની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। 75માં પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ઉજવણી। દિલ્હીના કર્તવ્ય પથ પર નારી શક્તિનું પ્રદર્શન। વિવિધ ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ। પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સમાપન બાદ પીએમ મોદીએ લોકોનું અભિવાદન કર્યું। લોકોએ મોદીના મોબાઈલમાં ફોટો કેદ કર્યા। જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાના 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજવંદન। કેન્દ્ર સરકારની 5 પદ્મ વિભૂષણ, 17 પદ્મભૂષણ અને 110 પદ્મશ્રી સન્માનની જાહેરાત। 30 મહિલાઓનો સમાવેશ। અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર બોટિંગ પ્રવૃત્તિ બંધ કરાઈ। હરણી દુર્ઘટનાને પગલે તંત્ર સફાળું જાગ્યું। વધુ સમાચાર જોઈએ ત્યારે 75માં પ્રજાસત્તાક દિવસની પરેડના સમાપન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। કર્તવ્ય પથ પર ચાલીને વડાપ્રધાન મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। વડાપ્રધાન જ્યારે તેમની પાસેથી પસાર થયા ત્યારે ત્યાં હાજર લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી। આ દરમિયાન લોકોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમાપન બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્તવ્ય પથ પરથી રવાના થયા હતા। પરંપરાગત લશ્કરી બેન્ડને બદલે પ્રથમ વખત શંખ અને નગાડા જેવા ભારતીય સંગીત વાદ્યો વગાડીને 100થી વધુ મહિલા કલાકારો દ્વારા પરેડ કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75માં પ્રજાસત્તાક દિનની પરેડ નિહાળવા માટે કર્તવ્ય પથ પર પહોંચ્યા ત્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે તેમનું સ્વાગત કર્યું હતું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રજાસત્તાક દિવસની પરેડ માટે કર્તવ્ય પથ પર પહોંચ્યા ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પણ તેમની સાથે હતા। તેઓ આજથી પરેડના મુખ્ય અતિથિ હતા। તેઓના આગમન બાદ વડાપ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા કર્તવ્ય પથ પર પહોંચ્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહે તેમનું સ્વાગત કર્યું હતું। વિશ્વની એકમાત્ર સેવા આપતી ઘોડેસવાર રેજિમેન્ટે કર્તવ્ય પથ પર 75માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય સૈન્યની ટુકડીનું નેતૃત્વ કર્યું। સેનાની 61મી કેવેલરીની ટુકડીનું નેતૃત્વ મેજર યશદપ અહલાવતે કર્યું હતું। 1953માં બનેલી આ વિશ્વની એકમાત્ર સેવા આપતી ઘોડેસવાર કેવેલરી રેજિમેન્ટ છે। મેજર સરબતજી સિંહની આગેવાની હેઠળ ભારતીય સેનાની શીખ રેજિમેન્ટની ટુકડીએ શુક્રવારે 75માં પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન કર્તવ્ય પથ પર કૂચ કરી હતી। આ રેજિમેન્ટ 1846માં શેરે પંજાબ મહારાજા રણજીતસિંહની સેનામાંથી ઊભી કરવામાં આવી હતી। કેપ્ટન ચિન્મય શેખર તપસ્વીના નેતૃત્વમાં કુમાઉ રેજિમેન્ટની ટુકડીએ કર્તવ્ય પથ પર કૂચ કરી હતી। આઝાદી પછી જમ્મુ કાશ્મીરમાં જોવા મળેલી આ પહેલી રેજિમેન્ટ હતી। દિલ્હી પોલીસની મહિલા ટુકડીએ ઇતિહાસમાં પ્રથમ વખત ગણતંત્ર દિવસની પરેડમાં કર્તવ્ય પથ પર કૂચ કરી હતી। પરેડમાં માર્ચિંગ ટુકડીનું નેતૃત્વ અધિક પોલીસ કમિશનર શ્વેતા કે સુગથને કર્યું। એનસીસી અને એનએસએસની ગર્લ્સ બટાલિયને શુક્રવારે દિલ્હીમાં કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડમાં કૂચ કરી હતી। આઈટીબીપી, એસએસબી અને દિલ્હી પોલીસની માર્ચિંગ ટુકડીઓએ શુક્રવારે 75માં ગણતંત્ર દિવસની પરેડમાં માર્ચ પાસ્ટ કર્યું હતું। આ ઉપરાંત એનસીસી અને એનએસએસના તમામ કેડેટ ટુકડીઓએ શુક્રવારે દિલ્હીમાં કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડમાં કૂચ કરી હતી। બોર્ડર સિક્યુરિટી ફોર્સે અટારી વાઘા બોર્ડર પર 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી। બીએસએફના ડીઆઈજી સંજય ગૌર અટારી વાઘા બોર્ડર પર જવાનો સાથે ઉજવણીમાં જોડાયા હતા। ભારત ચીન સરહદે બરફથી ઘેરાયેલા વિસ્તારોમાં આઈટીબીપીના હિમવીર જવાનોએ 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પર દેશની જનતાને શુભેચ્છાઓ પાઠવી। જ્યારે ભારત પાકિસ્તાની ગુજરાતમાં આવેલી નડાબેટ સીમા પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા
75મા ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. અહીં બોર્ડર સિક્યુરિટી ફોર્સના આઈજી અભિષેક પાઠકે આંતરરાષ્ટ્રીય સરહદ પર તિરંગો ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. કર્તવ્ય પથ સુરીલા સંગીતથી ગુંજી ઉઠ્યો હતો. 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાનની પરેડમાં આવાહન બેન્ડ સુરીલા સંગીત સાથે મોખરી રહ્યું હતું. આ બેન્ડની ખાસિયત એ હતી કે તેમાં મહિલાઓ જ મોખરી હતી. રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓએ શુક્રવારે 75મા ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો હતો. કર્તવ્ય પથ પર લોકોને હિંમત અને સફળતાથી ભરપૂર પ્રતિભાશાળી બાળકોની ઝલક જોવા મળી. ગણતંત્ર દિવસની પરેડમાં બીએસએફની ઊંટ સવાર ટુકડીએ અને બંડે તેમની પ્રતિભા દર્શાવી હતી. બીએસએફ તેની ઊંટ ટુકડીને રાજસ્થાનના રણ અને ગુજરાતના કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદે પેટ્રોલિંગ માટે તૈનાત રાખે છે. सभी दर्शकों से निवेदन है कि वे अपने स्थान पर बैठ जाए. एक बार थोड़ा सुने, जो भी दर्शक स्टेडियम में खड़े हैं और सभी दर्शकों से निवेदन है कि वे परेड समाप्ति तक सभी दर्शक अपने अपने स्थान पर बैठे रहे. धन्यवाद. खड़ा रहे.
નારી શક્તિના પરાક્રમનું પ્રદર્શન 75માં પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન જોવા મળ્યું. મોટરસાઇકલ પર 265 મહિલાઓએ વિવિધ સ્ટન્ટ કર્યા હતા. સમગ્ર રાષ્ટ્રમાં તૈનાત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની મહિલા કર્મચારીઓ પરેડ દરમિયાન કર્તવ્ય પથ પર એકતા અને સાર્વભૌમત્વનો સંદેશ આપ્યો. CRPF, BSF અને SSBની મહિલા બાઇકર્સે યોગ સહિત ભારતીય મૂલ્યોની તાકાતનું અહીં પ્રદર્શન કર્યું હતું. આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સીમા નાગ દ્વારા કમાન્ડન્ટ અભિવાદન કરવામાં આવ્યું હતું. નારી શક્તિના પરાક્રમનું પ્રદર્શન 75માં પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન જોવા મળ્યું. મોટરસાઇકલ પર 265 મહિલાઓએ વિવિધ સ્ટન્ટ કર્યા હતા. સમગ્ર રાષ્ટ્રમાં તૈનાત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની મહિલા કર્મચારીઓ પરેડ દરમિયાન કર્તવ્ય પથ પર એકતા અને સાર્વભૌમત્વનો સંદેશ આપ્યો. CRPF, BSF અને SSBની મહિલા બાઇકર્સે યોગ સહિત ભારતીય મૂલ્યોની તાકાતનું અહીં પ્રદર્શન કર્યું હતું. આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સીમા નાગ દ્વારા કમાન્ડન્ટ અભિવાદન કરવામાં આવ્યું હતું. बाजों के नायाब जानदार यादगार प्रदर्शन. Precision to the split of a second that has all of us watching them mesmerized by the kind of antics they are performing today. Constable Neelam Grave with two others, Constable Poonam achieving greater heights, women of the SSB, CRPF and BSF. अश्विनी, कांस्टेबल वंदना और 47 अन्य महिला कार्मिक इसमें शामिल. समन्वय, साहस, समावेशिता का बेजोड़ प्रदर्शन. The human pyramid formed by દેશના 75માં પ્રજાસત્તાક દિવસના અવસર પર સશસ્ત્ર દળોની ત્રણેય શાખાઓએ તેમની ઝાંખીમાં મહિલા શક્તિ અને આત્મનિર્ભર ભારતની ઝાંખી કરાવી. શિપ બિલ્ડિંગમાં ભારતની વધતી જતી શક્તિને ઉજાગર કરતા ભારતીય નૌકાદળના ટેબ્લોમાં સ્વદેશી રીતે નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત અને અત્યંત સક્ષમ એસ્કોર્ટ જહાજો INS દિલ્હી, INS કોલકાતા અને INS શિવાલિક અને કલવરી વર્ગની સબમરીન દર્શાવવામાં આવી હતી. ભારતના 75માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં સાંસ્કૃતિક સમૃદ્ધિ અને મહિલા શક્તિનું અદ્ભુત પ્રદર્શન જોવા મળ્યું. પરેડમાં વંદે ભારતમની ત્રીજી આવૃત્તિમાં મહિલા શક્તિની સાંસ્કૃતિક અભિવ્યક્તિ દર્શાવવામાં આવી હતી. વંદે ભારતમ નારી શક્તિના બેનર હેઠળ 1500 નર્તકોના સમૂહે વિવિધતામાં એકતાના સંદેશ સાથે પરેડમાં ભાગ લીધો હતો. પરેડમાં કુચીપુડી, કથક, ભારતનાટ્યમ, મોહિનીઅટ્ટમ, ઓડિસી, મણિપુરી, સમકાલીન શાસ્ત્રીય નૃત્ય અને બોલિવૂડ શૈલીઓ સહિત 30 વિશિષ્ટ લોકનૃત્ય શૈલીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરંપરા અને વિવિધતા દર્શાવતા 120 નર્તકોએ વિવિધ આદિવાસી અને લોક પ્રદર્શન કળા રજૂ કરી. બાકીના 120 નર્તકોએ ગુજરાત, મણિપુર, કેરળ અને મહારાષ્ટ્રની પરંપરાગત કલા પ્રદર્શિત કરી હતી. jam tari kita tak tak dit tak nak jam tari kita takati ku kertu darudum takati ku kertu darudum takati ku kertu darudum धादा धा गिरदा दिन ता कत्तेरे किटे धा घेन धा धागे तिगे धा नादिन तटे कत गरी गन धा तटे कत गरी गन धा तटे कत गरी गन धा भूमि है शोर भूमि शोर भूमि शोर भूमि है नमन तुझे शत नमन तुझे संकल्प लिए जो भी हमें उन्हें सिद्धि तक पहुंचाना है.
संकल्प से सिद्धि के लिए हमने लिए हैं 5 प्रण। विकसित भारत का लक्ष्य, गुलामी के हर अंश से मुक्ति। करें अपनी समृद्ध विरासत पर गर्व, एकता और एकजुटता। हम में रहे कर्तव्य की भावना। अब दृष्टि है वर्ष 2047 पर। ની થીમ ધોરડો કચ્છના રણનું પ્રવેશદ્વાર થીમ હતી. ધોરડોને ગયા વર્ષે UN દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ગામોની યાદીમાં સ્થાન મળ્યું છે. આ ઝાંખીમાં સરહદી ગામ ધોરડોને ગુજરાતના પ્રવાસન વિકાસના વૈશ્વિક ચિહ્ન તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. મનોહર સફેદ રણના પ્રવેશદ્વાર તરીકે જાણીતો ધોરડો તેની પરંપરાગત હસ્તકલા, લોકસંગીત અને વાર્ષિક રણ ઉત્સવની ઉજવણી માટે પ્રખ્યાત છે. દક્ષિણના ફિલ્મ સ્ટાર ચિરંજીવીને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસ પહેલા પદ્મ પુરસ્કાર વિજેતાઓની યાદી બહાર પાડી. આ સમાચાર વાયરલ થયા પછી તરત જ સેલિબ્રિટીઓએ ચિરંજીવીને શુભેચ્છા પાઠવીને અભિનંદન આપ્યા હતા. ચિરંજીવી દક્ષિણ સિનેમાના જાણીતા અભિનેતા છે, જેમણે તેલુગુ ઉપરાંત હિન્દી, તમિલ અને કન્નડમાં 150થી વધુ ફીચર ફિલ્મોમાં કામ કર્યું છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદના બ્રાસ બાબુ રામ યાદવને પદ્મશ્રી એનાયત થશે. 74 વર્ષીય કારીગર બાબુ રામ યાદવને પિત્તળના વાસણો પર નાજુક અને સુંદર કોતરણીમાં તેમની કુશળતા બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવશે. તેમનું કલા ક્ષેત્રે યોગદાન 6 દાયકાથી વધુનું રહ્યું છે. સરકારે આ વર્ષે 5 પદ્મ વિભૂષણ, 17 પદ્મભૂષણ અને 110 પદ્મશ્રી પુરસ્કારો માટે નામોની જાહેરાત કરી છે. એવોર્ડ મેળવનારાઓમાં 30 મહિલાઓ છે. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના ડોક્ટર યઝદી ઇટાલિયાને પદ્મશ્રી સન્માનિતની જાહેરાત કરવામાં આવી છે. ભારતના પ્રથમ સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામના ડેવલપર ડોક્ટર યઝદી ઇટાલિયા છે. રાજ્યમાં સિકલ સેલના પ્રથમ 2 દર્દી વલસાડ જિલ્લામાં મળી આવ્યા હતા, જેમનું નિદાન વલસાડ રક્તદાન કેન્દ્રના ડોક્ટર યઝદી ઇટાલિયાએ કર્યું હતું. આ વર્ષે 75માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ઉત્સાહભેર જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજવંદન કરીને સલામી આપી હતી. વાયુદળના 2 હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.
રાજ્યની વૈવિધ્યસભર સંસ્કૃતિની ઝલક પ્રજાસત્તાક પર્વમાં જોવા મળી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાને એક જ દિવસે 781 કરોડના 617 કામોની ભેટ આપી હતી। આ સાથે મુખ્યમંત્રીએ જૂનાગઢ મહાનગર જિલ્લાના નગરો અને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે 2.5 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત પણ કરી હતી। જૂનાગઢમાં પ્રજાસત્તાક દિને અશ્વ શો નિહાળી પ્રજાજનો મંત્રમુગ્ધ બન્યા હતા। અશ્વ શોનું નેતૃત્વ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર MS બારોટે અશ્વ પર સવાર થઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંચસ્થ મહાનુભાવોને સ્ટેન્ડિંગ સેલ્યુટ આપી હતી। નડાબેટ ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા 75મા ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। BSFના IG અભિષેક પાઠકે આંતરરાષ્ટ્રીય સરહદ પર તિરંગો ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ પ્રસંગે BSFના IG દ્વારા સીમાવર્તી વિસ્તારની શાળાના બાળકોને ચોકલેટ અને મીઠાઈનું વિતરણ કરાયું હતું। 75મા ગણતંત્ર દિવસની અત્યારે સમગ્ર ભારતમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ BSF એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા પણ ધ્વજવંદન કરી તેની ઉજવણી કરવામાં આવી હતી। આજે ભારત પાકિસ્તાનની સરહદ પર ધ્વજવંદન વખતે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૈનિકોનો ઉત્સાહમાં વધારો કર્યો હતો। ભારત પાકિસ્તાનની સરહદ પર તમે જોઈ શકો છો, અત્યારે મોટી સંખ્યામાં લોકો BSFના જવાનોનો હોંસલો વધારવા માટે ઉમટી પડ્યા છે। અત્યારે એકદમ પ્રોટોકોલ પ્રમાણે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં લોકો પણ અત્યારે ત્યાં જોડાઈ ચૂક્યા છે। BSFના IG અભિષેક પાઠક દ્વારા આજે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો। તે સમયે મોટી સંખ્યામાં દેશના દેશભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન રતન સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ TV, બનાસકાંઠા।